ભાજપ સરકાર આ ગામના લોકો તમારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે તમારી નજર આ ગામ તરફ થાય. એ લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે. આ ગામની અંદર તમને મત પણ મળી રહ્યા છે, તમારા નામના ઝંડા અને બોર્ડ પણ લાગી રહ્યા છે. છતાં પણ તેમનું કહેવું છે કે અમારી લાંબા સમયથી પડતર પડેલી અપેક્ષાઓ સરકાર પૂર્ણ કરે તો સારું. મહેરબાની કરીને એક વખત અમારી વાત સરકાર સુધી પહોંચાડો. આ વિસાવદર તાલુકાનું ઢેબર ગામ છે, જ્યાંના નાગરિકની અને મોટા પાયે ખેડૂતોની એક વ્યથા છે અને જરૂરી બાબત પણ છે, કારણ કે ખેડૂતોની જીવાદોરી પાણી છે અને તેને લઈને પ્રશ્નો છે. આપણે જાણીએ એમની શું રિક્વેસ્ટ છે. શું તમારી સરકારને રિક્વેસ્ટ છે? એટલે સરકાર પાસે તો અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે ભાઈ સૌની યોજનાનું પાણી ગુજરાત એટલે સૌરાષ્ટ્રની દરેક નદીઓમાં સૌની યોજનાનું પાણી છોડ્યું છે, પણ અમારા ઝાંઝેસરી નદીનો એમાં સમાવેશ થયો નથી. એટલે સરકાર પાસે એ નદીમાં પાણી છોડવાની પાઇપલાઇન જે કંઈ ઘટતું કરે સરકાર અને એ નદીમાં પાણી છોડે એ અપેક્ષા છે. પછી અમારા ગામમાં એક મોટું તળાવ બની શકે એમ છે. એટલે અમે રજૂઆતો કરી છે અને એ બાબતે થોડીક ચર્ચાઓ થઈ છે સ્થાનિક નેતાઓ જોડે. એટલે એ લોકોએ અમને સહકાર આપવા તૈયાર છે, પણ છતાંય અમે તો આ તમને કહીએ છીએ કે ભાઈ સરકાર અમને વધારે આમાં સહકાર આપે, એમ અપેક્ષાઓ પૂર્ણ કરે અમારી. એક અમારે અહીંયા બાજુના જ ગામમાં છે કાનાવડલાનું ડેમ છે. કાનાવડલાનું ડેમ એ બધું કામકાજ એને ખેડૂતોને વળતર ચૂકવવાનું આન તેન બધું કામકાજ થઈ ગયું છે અને એટલે એના ખાતમુહૂર્ત કરીને વહેલી તકે એ ડેમ તૈયાર કરે. હવે 3 મુદ્દામાં મારા થોડા સવાલો છે કે પેલો સૌની યોજના વાળું પાણી મળે એ મુદ્દો તમે કીધું, તો કેટલા વિસ્તારને ફાયદો થાય, કેટલા ખેડૂતોને ફાયદો થાય, તમારો શું અંદાજ, જે તમે મને હમણાં સમજાવતા હતા? હા, સૌની યોજનાનું પાણી જે અમારે જાંબુડી નદીમાં છોડે તો આ આજુબાજુના 10 ગામને ફાયદો થાય એવું છે. 10 ગામનું પાણીનું જળસ્તર ઊંચું આવે એવું છે. એટલે અમારો આગ્રહ એવો છે કે ભાઈ ઝાંઝેસરી નદીમાં સૌની યોજનાનું પાણી છૂટે. અચ્છા, પછી બીજી વાત જે તમે બીજો એકદમ કાનાવડલાનું. હા, કાનાવડલાનો ડેમ જે તૈયાર થાય તો કાનાવડલાનો ડેમનું જે પાણી છે એ અમારા ગામના તળમાં અમારા ગામના જે તળ છે એમાં પણ એ નદીનું પાણીનો અમને લાભ થાય એવો છે. હા, ભૂગર્ભ જળમાં એમાંય લાભ થાય એવો છે. અને ગામના તળાવની માંગણી શા માટે? હા, ગામના તળાવની માંગણી એ માટે કે ભાઈ ચોમાસાનું જે પાણી આપણે ચોમાસું પૂરું થતાં જે પાણી વહ્યું જાય એ સ્ટોક થાય અને અમારા ગામમાં 2-3 મહિનાનું પાણી સ્ટોક થાય એવું એક તળાવનું લોકેશન અમારી પાસે છે. અચ્છા, એટલે આ ગામ છે એક આયોજનવાળું ગામ છે. મેં તમને કીધું એમ શાળાઓની વાત કરી હતી અગાઉ મેં તમને, કે શાળા એટલી સરસ બનાવી છે કે વિસાવદર તાલુકાથી લોકો ગામડામાં ભણવા આવે છે. આ ગામની અંદર એક તમે આવો તો તમને વાઇબ પણ એવી ફીલ થાય કે નહીં. અને અહીંયાની જાગૃતિ કેટલી છે તો તમે પણ જાણો છો કે કેટલા જાગૃત અહીંયાના નાગરિકો છે. પ્લાનિંગ આપી રહી સરકારને કે પાણી આટલું દૂર છે. અહીંયાના એક બીજા યુવાન મિત્ર મળ્યા હતા, એમણે કીધું કે જે પમ્પિંગ સ્ટેશન છે જે સૌની યોજનાનું, ત્યાંથી અમારે ત્યાં પાણી લઈ આવવા માટે અમારું ગામ માત્ર 11 કિલોમીટર દૂર છે. જો થોડું સરકાર એ બાબતે પોઝિટિવ વિચારે તો હજારો ખેડૂતોનું અને લાખો હેક્ટર જમીનોના પાણી મળી શકે એ પ્રકારે ભૂગર્ભ જળ પણ ઊંચા આવી શકે એવું એમનું વિચારવું છે. અને એટલા માટે જે આ સરકારને રજૂઆત કરે. તમને ભાજપ સરકારે, તમે જ કહેતા હતા, ખૂબ આપ્યું છે. હવે આટલા મુદ્દા માટે તમે રિક્વેસ્ટ કરો છો, એનું કારણ શું છે? નહીં, આ જે સૌની યોજનાનું જે પાણી છે એ તો હજી આ 2-3 વર્ષ થયા જ છોડવાનું ચાલુ કર્યું છે ને ગામડાની નદીઓમાં. એટલે અમને આશા બંધાણી કે ભાઈ આ પાણી જે બીજી નદીઓમાં છૂટે છે તો અમારા વિસ્તારને પણ આ નદીમાં ઝાંઝેસરી નદીમાં પાણી છૂટે તો અમારા વિસ્તારનું ભૂગર્ભ જળ ઊંચું આવે અને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. અચ્છા, રજૂઆતો કરી છે? હા, રજૂઆતો કરેલી જ છે. હા, એટલે એને જે અમારી નેતાગીરી છે અહીંની સ્થાનિક નેતાગીરી, એણે પણ અમને પોઝિટિવ જ જવાબ આપેલો છે કે ભાઈ આ બાબતે અમે વિચાર કરશું. યુવાન મિત્ર એક છે જવાબ આપ્યા છે કે 7000 હેક્ટર જમીનને જે છે એ ફાયદો પહોંચે એમ છે. એટલે કેટલા ખેડૂતો થઈ જાય 7000 હેક્ટર જમીનમાં, તમે વિચારી શકો છો. અને આપણે એક આ બાબતમાંથી બહુ સારી બાબત એ પણ સમજવા જેવી છે કે રજૂઆતો, મંત્રણાઓ, ચર્ચાઓ, બેઠકો, એનાથી પણ રસ્તા નીકળે છે. દરેક વખતે આંદોલન કરવા, ધરણા પ્રદર્શન કરવા, વિરોધ કરવા એ જરૂરી નથી હોતું. એટલે આ ગામના ખેડૂતો, આ ગામના નાગરિકો ખૂબ હોશિયાર છે, આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યા છે અને કદાચ એટલા માટે જ આ ગામની શકલ આયોજનવાળી દેખાઈ રહી છે અન્ય ગામોની સાપેક્ષમાં. તો સરકારને અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ, જેમ નાગરિકોએ રિક્વેસ્ટ કરી એમ, કે મહેરબાની કરીને આ ઢેબર ગામ તરફ તમે ધ્યાન દોરો. થોડું આયોજન છે, ગ્રામના લોકો સાથે મંત્રણા કરો અને ખાસ તો આ ગામના લોકોની સમસ્યા તો ના કહી શકાય, આમ તો એમની માગણી છે, એ માગણીને પૂર્ણ કરો એ પ્રકારની અપેક્ષા સોમાન પણ રાખે છે. નમસ્કાર.